18મી લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કામાં આજે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું. આ તબક્કામાં લોકસભા સ્પીકર, 5 કેન્દ્રીય મંત્રી, 2 ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ફિલ્મ સ્ટારો છે. રાહુલ ગાંધીની વાયનાડ, શશી થરૂરની તિરુવનંતપુરમ અને હેમા માલિનીની મથુરા બેઠક પરથી ચૂંટણી મેદાને છે. આજના મતદાનમાં દેશના અલગ અલગ ક્ષેત્રના અગ્રણીઓ વહેલી સવારથી જ મતદાન મથક પર વોટિંગ કરવા માટે પહોંચી ગયા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ બેંગ્લોર ખાતે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે વોટ આપીને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિએ પણ મત આપીને જણાવ્યું હતું કે 5 વર્ષમાં એક વખત આપણને મત આપવાની તક મળતી હોય છે, તેનો દરેકે લાભ લેવો જોઈએ. આ ઉપરાંત દેશના નાણામંત્રી અને કેબિનેટ મંત્રી એવા નિર્મલા સીતારમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજ્યસભાના સાંસદ સુધા મૂર્તિએ પણ આજે વહેલી સવારે મતદાન મથકે મત કરવા પહોંચ્યા હતા. What message you wanted to give the society? I want to tell everyone, don't sit at home and then make comments. Come out. This is your right. Choose your leader. You express your what is in your mind, and don't comment. I always feel urban people vote less compared to rural people, and don't do that. Please come out, and you can see a lot more of my age people here. So I request youngsters to come out, vote, express what's in your mind. Ma'am, you are a BJP's Rajya Sabha member. What do you want? I'm a Rajya Sabha member. Yes. That is nice, but I have not worked there until the session opens. Ma'am, you are an inspiration of so many youngsters, whether all the India, even abroad. What do you want to say about everyone? Any positive message, anything? Please come and vote. Then we'll talk.